દિલ્હી વિસ્ફોટની ઘટનાને પગલે રાજ્યમાં અંબાજી, દ્વારકા, ગાંધીનગર, અક્ષરધામ મંદિર સહિત અન્ય ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મંદિર પરિસરમાં સઘન તપાસની સાથે યાત્રાળુઓના માન સામાનનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને શંકાસ્પદ વસ્તુ દેખાય તો તે અંગે જાણ કરવા પણ અપીલ કરાઈ છે. તો ગીર સોમનાથમાં દરિયાકાંઠે આવેલું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર Z+ સુરક્ષા ધરાવે છે. તેથી અહીં પણ દિલ્હી બ્લાસ્ટ બાદ વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મંદિર સમુદ્ર કિનારે આવેલું હોવાથી દરિયાઈ સુરક્ષા સઘન બનાવવામાં આવી છે. બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડ અને સમુદ્ર કિનારે ઘોડેસવાર પોલીસનું કલાકે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ગત રાત્રિના રોજ દિલ્હી ખાતે જે બોમ્બ બ્લાસ્ટ થયો તે સંદર્ભે સમગ્ર દેશમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવેલું. ગુજરાત પોલીસ દ્વારા પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર Z+ સુરક્ષા કવચ ધરાવે છે. આ હાઈ એલર્ટ સંદર્ભે નિયમિત ચેકિંગ ઉપરાંત દર કલાકે BDDS અને સ્નીફર ડોગનું ચેકિંગ, QRT ટીમ દ્વારા ભીડભાડવાળા રસ્તાઓ પર અને જગ્યાઓ પર ચેકિંગ, ઘોડેસવાર પોલીસ દ્વારા ચોપાટી પર ચેકિંગ તેમજ મરીન પોલીસ દ્વારા મંદિરની પાછળનો જે વિસ્તાર છે ત્યાં બોટ દ્વારા ચેકિંગ સતત ચાલુ રાખવામાં આવેલ છે.